મેડમ, તમારું કબૂતર પેલા ઘરમાં સંતાયેલું છે. પાક્કું? કાચું કામ અમે કરતા પણ નથી. આ તમારા કબૂતરને પકડી લો, નહીંતર ઉડી જશે. શું કરવું છે મેડમ? ભૂપતભાઈ, જો બબલુ નારાયણ સાચે જ આ બંગલામાં હશે ને તો આ વખતે તેને નથી જ છોડવું. તો પછી રાહ કોની જોવો છો? આપણે કોઈ ઉતાવળ નથી કરવાની, કંઈક મુવમેન્ટ થવા દો. અને સૌથી પહેલા તો એ ચેક કરો કે આજુબાજુ ક્યાંય સીસીટીવી કેમેરા તો નથી ને. તમારી પાસે જો કોઈ ઉપાય ના હોય તો મારી પાસે છે. શું? એની સોપારી આપી દઈએ. વોટ? મેડમ, કોઈ મૂવમેન્ટ નથી દેખાઈ રહી. બબલુ ક્યાંક બહાર તો નહીં ગયો હોય ને? ભૂપતભાઈ, જો બબલુ અમદાવાદમાં હશે ને આ જ ઘરમાં હશે ને તો એ ક્યાંય બહાર નહીં જાય. કારણ કે મહેશ્વરી મેડમ એને તાકીદ તો કર્યો જ હશે કે કેસના ઇન્ફોર્મર તારા ઉપર પહોંચ રાખી રહ્યા છે. રાઈટ. તમે ભૂલથી પણ એવું કંઈ જ ના કરતા. પેલો એનો ડિસમિસ હસબન્ડ તમને ગમે ત્યાંથી શોધીને અંદર કરાવી નાખશે અને હાડકાં ભંગાવશે એ તો અલગથી. તમે એને ઓળખતા નથી, એ તમને કાયદામાં રહીને બરબાદ કરી દેશે. તો એની પણ સોપારી આપી દઈએ. આર યુ મેડ? ખબરદાર, જો મને પૂછ્યા વગર તમે કોઈ પણ એક્શન લીધા છે તો. ઠીક છે, તો આના ઉપર વિચાર કરવો પડશે. બસ 2 દિવસ શાંતિથી પસાર થઈ જાય. કેમ? 2 દિવસ પછી શું છે? શનિની પનોતી પૂરી થાય છે, પછી હું એને બતાવું છું. વિમલ કુમાર, શાંત થઈ જાઓ. હું જેટલું કહું છું એટલું જ તમારે કરવાનું છે. ત્યાં સુધી હું તમારી ને કેસરની વચ્ચે છું, ત્યાં સુધી પેલી કેસર તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મહેશ્વરી મેડમ? ભૂપતભાઈ, મહેશ્વરી મેડમ અહીંયા છે તો બબલુ નારાયણ નક્કી આ જ ઘરમાં હશે. પણ મેડમ તો ઘરને તાળું મારી રહ્યા છે. બબલુ નારાયણ ઘરમાં જ છે તો પછી મહેશ્વરી મેડમ તાળું કેમ મારી રહ્યા હશે? કંઈક તો લોચો છે. મેડમ અમદાવાદથી રાજગઢ ખાલી તાળું મારવા આવ્યા? ભૂપતભાઈ, સિરિયસ સિચ્યુએશનમાં કોમેડી ના કરો. ના ના, એટલે મારું કહેવું એમ છે કે મેડમ રાજગઢથી છેક અમદાવાદ એમનેમ તો ના આવે ને, અને એમની ગાડી પણ નથી દેખાઈ રહી, જો ચાલતા જઈ રહ્યા છે. એ મહત્વનું નથી. ગાડી તો ક્યાંક બીજે પાર્ક કરી હશે. મહત્વનું એ છે કે આ ઘરમાં બબલુ નારાયણ છે કે નહીં. મેડમ, મને નથી લાગતું કે બબલુ ત્યાં અંદર હોય. પણ મારું ઇન્ટ્યુશન કહે છે કે બબલુ આ ઘરમાં જ છે. અંદર હોય તો પછી મેડમ તાળું મારીને શું કામ જાય? ઇલ્યુઝન એટલે શું ખબર છે? હા, ભ્રમ. એક્ઝેક્ટ. મહેશ્વરી મેડમ એવું ઇલ્યુઝન ઊભું કરી રહ્યા હતા કે આ ઘરમાં કોઈ નથી રહેતું. લેટ્સ ચેક ઇટ. ઓહ, એટલે આપણે બબલુને પકડવા આવીએ અને આ તાળું જોઈને જતા રહીએ. આ તો આપણા નસીબ સારા હતા કે મહેશ્વરી મેડમના જતા પહેલા આપણે આવી ગયા, નહીં તો આપણે પણ તાળું જોઈને કદાચ પાછા જ જતા રહ્યા હોત. ભૂપતભાઈ, એક કામ કરીએ, અહીંયા જેટલી પણ બારીઓ દેખાય છે ને બધી ચેક કરીએ, કદાચ કંઈક મળી જાય. ઓકે.